નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરમાં આરએસએસ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી સાથે નગરમાં પથસંચલન કરવામાં આવ્યું। નગરજનોએ પુષ્પવર્ષાથી અભિવાદન કર્યું। હિન્દુ કેલેન્ડર અનુસાર નવ વર્ષ એટલે કે વર્ષ પ્રતિપદા ઉત્સવ। ભારતીય નવ વર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમના દિવસે થાય છે। આજના દિવસે સૃષ્ટિની રચના, રામચંદ્ર ભગવાનનો રાજ્યાભિષેક થયો હતો। ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા વિક્રમ સંવત 2032નું સ્વાગત સાથે નવરાત્રી પ્રારંભ પણ આજથી જ થાય છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ચૈત્ર શુક્લ એકમના દિવસે વર્ષ પ્રતિપદાને નવા વર્ષ તરીકે ઉજવે છે। દરેક હિન્દુ પોતાના નવા વર્ષને ઓળખે અને પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિને ન ભૂલે તે માટે 30/3/2025 રવિવારના રોજ સવારે 10 કલાકે સૌ આરએસએસના કાર્યકર્તાઓ સંઘના ગણવેશ પહેરી બીએમ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહેલ હતા। ત્યાં પ્રાર્થના કરી સંઘના સૌ કાર્યકર્તાઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં પથસંચલન રૂપે નગરમાં શિસ્તબદ્ધ રીતે નગરમાં ભ્રમણ કર્યું હતું। આ પથસંચલન નગરના બીએમ હાઈસ્કૂલથી બસ સ્ટેશન, આંબેડકર ચોક, ખાંટવાડા, ગીતા મંદિર, સ્વાનિમ સર્કલ, ગોળીવાડા, મીઠા ચોક, શાહિદ રાજેશ ચોક, ભરત ટાવર થઈ બીએમ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થયેલ હતું। છેલ્લે સૌ સંઘના કાર્યકર્તાઓને વર્ષ પ્રતિપદા ઉત્સવ વિશે માહિતી આપવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।